તો યાદ કરાય મારે આ ભાઈનું શું છે જરા કરી જે પૂછો વાળા બધું પ્રશ્ન લગે બોલ બેટા હવે બોલો હે માં આ કાલે આટલું ગોબરન વાળ્યું આટલું તારો ભાઈ બીમાર પડેલો તારે પાવાગઢની બાધા છે અમારા ઝોપડીના નામ ક્યાં છે બેટા એ તો કોઈ બાધા નહીં બાપા આવા બેટા તારા બાપે રાખેલી ને તારો બાપ તો ગતો રહ્યો એ અમારા ઝોપડીના નામ ક્યાં છે શું આપ્યું એ તો કોમાં તમે શું છે બોલાવે તું બેડ છે મારી મેરે 4 6 પૂરું થઈ જાય હા માં એ બાધા છે એ પૂરી કરવાની બેડ છે મારી ભલા 8 10 પૂરું થઈ જાય બરાબર મારા પાવાગઢના નામ ના તારા બાપનું નામ લઈને 11 રૂપિયા વાળ લે એક તારા બાપના વાર 11 રૂપિયા અને એક પાવાગઢના વાર અને બરાબર એનો દુઃખ બેહી જાય તો તારા બાપને બેહાડવો પડશે અમારા ઝોપડીના રોમ કે છે વાલે વાલે ભાઈ આનો જીવ ઘરમાં ભટક્યા કરે છે એવો મારા ઝોપડીના રોમ કે છે ભાઈ બીજું કઈ ભૂલચૂક માં કાળા માથાના મોડવી છે બીજું કઈક દેખાતું તને એનો ઘર વાળાનો જીવ જ એનામ હતો ભાઈ તારે મારે વાત થાય આજનો દાડો આલું છું આજ રાતે જો સપનામાં આવીને આવે તો ભાઈ 4 દાડા ફરી બહાર જજો અમારે ઝોપડીના રોમ કે જા પૈસા ભેગા ના થાય અલગ અલગ તું રહેવા દે બેટા આપણે હાજરી ફરી વાજલ છે છોકરો બોલો ભાઈ આગળ મારી આ સુરત વાળા પેલા ભાઈ આયા છે એમને શું તકલીફ તમારી ભાઈ બરાબર કહેલું છે છાતીમાં કઈડી ખાય છે ભાઈ છાતીમાં વજન થઈ જાય છે ભાઈ શું કેવું મારું હા હમણાં થઈ હે દિવસે દિવસે શરીર તારું વગરે છે ભાઈ અત્યારે થઈ ગયું દુઃખ જ છે આડકો તારા નબળા પડી ગયા ભાઈ અમારે ઝોપડીના રોમ કે છે ભાઈ જે મેં માતાએ કહ્યું જે તારો પાવર હતો એ બધું ગતું રહ્યું ભાઈ તારો સમય સંજોગ ગુજરી ગયો 7 વર્ષથી બહુ માર પડેલો છે બરાબર છે તું સુરત થી આવો છો ઝોપડી વાત કરતી છે તારી જોડે તો તારે મારે વાત બરાબર છે ભાઈ લેખની અંદર માતા બંધેલી છે ને માતા બંધેલી એટલે તારું કોઈ કામ થતું નહીં જે શક્ય હતું એ બધું કરીને દઈ ગયેલું બરાબર ભાઈ મારો ભાઈ મોટો હરકો તો ચાલતો એનો 8 10 પેલા બરાબર બને ભાઈ બરાબર તારા છોકરા લગ્ન મેં કરાવી દીધું છે 4 દિવસમાં તારો પ્યાલો હું ઝોપડી દેતી છે તારું ભાઈ કામ કરી મેં હે તો બરાબર તારા પ્યાલે હું રાજી પણ છે લેખ ને જે કજ્જો છે એ 15 દિવસની મુદત આલું છું ભાઈ હાવ બદલે મારા રોમભાઈ ઝોપડીના રોમ રોમ શું કરીશું બરાબર એક મને જમીન આલે આ વસ્તી અને એને વરાઈ દે ભાઈ તો જરૂર તારું હારું મારા ઝોપડીનો રોમ કે લે ભાઈ પકડજે મારું કોણ મજાઓ છે પેલા વધુનું પાહુ આવ્યો માતા વાત કરજો તો એક તણે પૂરું થઈ જાય મારા ઝોપડીના રોમ કે ભાઈ બોલો મારા ઘરમાં મારો ધંધો બંધ થઈ ગયો બધો ધંધો લોક થઈ ગયો બેટા આવડે મારા છોકરે તને કહ્યું ને એ લેખનું શું કરીશ તું માતા કે હે તો બરાબર એ લેખનું જમીન તું હાલ દે તો તારો ધંધો જેવો તો પાછો ચાલુ કરાવી દો પેલા બેનની કલમ હાલે 4 6 પૂરું કરી દઉં છું ભાઈ
માતા કે એ કરવાનું મળે. અત્યારે નડતર વાળા ઘરમાં તું રહું છું ને? કઈ રહું છું? કઈ રહું છું તું? હે? નડતર વાળા જ ઘરમાં રહું છું ને? હા બધા ભેગા છે. ભેગા છે. તારો ધણી તને છોડીને ગયો રહ્યો બીજાને લઈને, બરાબર ને? હવે તારું શું? હે? તારું શું? મને રોમ ભરો છે હે ભાઈ? છોડીને ગતો રહ્યો ને લઈને, તાર તને કશું દેખાયું નહીં કે મારો ધણી આવું કરશે? હે? કે તને જ પડી નથી? એ તો માતાને ખબર બાપા. હે? પોતાના ધણી કોકને લઈને નાઈ જાય તને ખબર નહીં? થઈ જશે ભાઈ, રામ રામ. ફરી ક્યાંનો રસ્તો કરજો. બોલો ભાઈ. નાનો રસ્તો ભાઈ હાજરી ફરી તને કરી હાલશે બરાબર ને? બેહો. હા મારી આ ઉજ્જૈન વાળા બાપુ મારી આગળ ફોંગા છાડી. બેટા બરાબર તું આવ્યો તો ખરો ને? હે? આવું જ પડે ને. હે? તને છોડીને જઈ ક્યાં? તને બધા સમય સંજોગ બને છે. બધા હું માતા એમ કહું વધારે ટાઈમ તો તને હાલતી નહીં. હું 11 દાડા હાલું છું ભાઈ ખાલી. બરાબર? ભલે જાઓ, તારું પૂરું થઈ ગયું. બધા 11 છે પેલા તો 9 પૂરું. 11 ને 9 આલ્યા અને 9 માં તું દોડતો આવીશ. હું તો અમથે આવું જ છું ને. તને ખબર જ છે માડી ને બધી. પણ હું બેટા બે અત્યારે ઘર તારે આવો, તમે આવવા દીધો? હે? તો ફરી આજે રસ્તો ભૂલાડી દીધો. આજે ફોન કર્યો ને. 2 દિવસથી 2 વાર રસ્તો ભૂલાડ્યો. પેલી માસી બીમાર પડી છે તત્કાલમાં. કાલે લાયા એક લોટો પોણી વાળીને લઈ એની પરથી. એટલે અમારી માસી સાસુ શું થયું બેટા? મારી ઘરવાળી આવવાની હતી પણ એ અત્યારે અસ્પતાલમાં છે અમદાવાદમાં, અહીં આણંદમાં. કોણ? મારી માસી સાસુ થોડીક વધારે સિરિયસ થઈ ગઈ. એને કઈક બ્રેન હેમરેજ એને જરા જોઈ લો. હું છે બિચારા ઘરમાં કોઈ નથી. એને છોકરો નાનો છે, એકલા જ દોડવાળા છે બધા. તું વચ્ચે રહીશ બેટા. હા હું વચ્ચે જ છું. બધે હું વચ્ચે જ છું ને. એક નારિયેલ વરાય લઈ જા. ભલે હમણાં ભરાઈ લો. વારીને આલવાનું. હવે ઓયનું જોઈ લે. બેટા બરાબર હું ઝોપડી બોલતી હોય ભાઈ, બરાબર આ મેલો જીન્નાથ હોય. શું છે આ મેલો જીન્નાથ નો રસ્તો કરો. અંદર હાવી થઈને બેઠો છે, તાવીજ વગાડીને પીવડાયેલું છે ભાઈ. એવા મારા ઝોપડી ના રોમ કે છે ભાઈ. ગોદો તો બહુ છે બેટા, તારે જ આવવું પડ્યું ને. વાલ લીધું ને? સંસારમાં ઢોળતો બધી રીતે પતી ગયો છું તું. ધંધાદારી બધી રીતે પતી ગયો ભાઈ. રોડ પર આવે એવી હાલત કરીને બેઠો છું ભાઈ તું. એવા મારા ઝોપડીના રોમ કે છે ભાઈ. સમજણ પડી બેટા? મારા જોડે ન્યાય હિસાબમાં બંધાય તો જરૂર સારું કહી દેશે. એવા મારા ઝોપડીના રોમ કે છે ભાઈ. હાજી ફરી પેલું લઈ લેશે મારા રોમ રોમ છે. બોલો ભાઈ. સંજય બરાબર હું ચોકડી બોલતી હોય હવે કોદો મારવો છે ને? હે તો બરાબર મેં ચોકડી પડતા આટલું બધાય તો બરાબર છોના કારા હું ચોકડી જઈને કોદો માર્યો બરાબર. તાર હવાથી તારો સુરજ ઉગેલો મારા ચોકડી મારી ઓલા બધાને ભોજા દેવા કે હું થાકી ગયો છું. બધા લેર કરે છે. હું બધે પતી ગયો. 8-10 છે. અત્યારે કોઈ સમજતું નથી. બધા એવી રીતે ચાલે છે. સારા ભરોસે જીવન છે. તો બરાબર બેટા કોદો માર દઉં છું. જતી ઘરે મારા જોડે વસ્તુ લઈને જજે તું આવડે. હમણાં ઓલા અઠવાડિયે પહેલા પાણી દેવા આવ્યા હતા ઘરે કરવા વાળા તે પીધેલું હું થોડી પીવું. હું તો તમને તમારી ભક્તાણી હતી ઘરે, એને ના પાડી દીધી. 7-9 છે. કશું પીવાની જરૂર નહીં. બરાબર છે બધું પોકી વરીશ. કહી દીધું તમે બધું. અને 9 દાડમ ગોદો જોયો મારી આલીશ તને બસ. બધા પેલા 7-9 છે. આપણે દિવાલમાં શું છે?
બરાબર દિવાલમાં બધું છે હે એ છે. દિવાલમાં તો છે જ રહેવાનો જે છે. તો ફરી ત્યાં લગ્ન કરવું પડશે. તે કાઢવું પડશે એને પતી ગયું તમારું ત્યાં કરશે. હમ. હા વાંધો નહીં. ફોન કરી વાંધો નહીં. આપણે એક કામ કરીએ. આપણે ફોન કરી બીજા ત્યાં છે. તો 8-10 છે ભાઈ ના. તો 6 એ પૂરું હું આઈને જોઈશ અને ફરી તને કહીશ ભાઈ રામ રામ મારા. કહ્યું તો ખરું કે ગોળો છે આટલું ચોખ્ખા શબ્દમાં હું માતા કહું છું પણ તને ખબર પડતી નહીં બેટા કરેલો લેખ હોય તો જો માતા બોલતી હોય ભાઈ અને પેલું આપડે કાલ પૂરું થઈ જશે ને. હા, તો ઓલાનું મેં ગાડ્યું, હવે ઈ છે અમારું. એનું મારે શું કરવું? 8-10 છે ભાઈ તો 6 એ પૂરું વિશ્વાસ રાખ બેટા જરૂર પૂરું થઈ જશે મારે માતાને કરવાનું છે પૂરું મારે કરવાનું છે ભાઈ પણ બોલે તારે બાગડા પાડીને કરી દેવું પડશે તો હું માતા આગળ ને આગળ જા કાલ હવારથી સારો રસ્તો ભાઈ બધે છે. પેલા પોછાનું બોલું છું રામ રામ ભાઈ બોલ બેટા મારી હમણાં જોઈ લો આપણે પેલો છોકરાની વિધિ કરાવી હતી એ છોકરા તેથી નાખે એ લોકો ફોન આવ્યો હતો. મંગળામ નહીં લેવું એ દાવાની છે એવું ને? હા હા એવું જ મારું કેવું કે છોકરાને મન તૂટતું નહીં તારા છોકરો દવા પીવા કે હો. હે આપડા છોકરા મારી નાખવાનો ઘરની અંદર જે રસ્તો તમને કહેલો ને એ કરી નાખો મૂકી દો બરાબર એનો રસ્તો આવડે કરી હાલે સર હમણાં કેવો પાછી મારી આપણે બરાબર એવું વાંધો નહીં, હવે કરી આલીએ. મારી આપણે બેબીને સ્પોન્સર નહીં મળતા. બરાબર બેટા સ્પોન્સર નહીં મળતા મેં માતાએ લટકાયેલું છે કેમ કે જૂના લેખ ની અંદર તારી છોકરીને મેં મોકલી બરાબર મારું કોઈ વિતરણ મારી બાધાનું કોઈ વિતરણ થયું નહીં એ હવા મહિનામાં થઈ જાય. બરાબર બેટા તું જ બોલેલી કે મારી છોકરીને લંડન માં પગાર મારી તારે કરાઈ આલવાનો મેં કરાઈ આલ્યો એ જવાબદારી થી હું ચલો હવા મહિનામાં કરી આલવા. મેં મોકલી ને પણ તારા કયા ઉપર હે કોઈ હાથ આવવા દીધી ફરી તે મારું માતા હમું જોયું નહીં બેટા ના, માતા તો જોડે જ રાખીએ પણ હવે એ તો ભૂલ થાય માણસથી. હું એની જામીનગીરી લઉં છું. માતાના ને મારા વટી થઈ ગઈ હતી, એટલે પછી હું કરું હું? બોલતા ધ્યાન રાખ, આંટી ના થાય મારા અંગાત. તો બરાબર બેટા મારે હવા મહિનાનો ટાઈમ લીધો છે હવા મહિનામાં તું મારું પતાવો સ્પોન્સર કરાવવાની જવાબદારી મારી ઝોપડીની બોલ લાવો તાર. હા મારી બસ છે હા પાકા બોલ પાકા. મારે કરી આલવાનું હા, હવા મહિનામાં એમની બાધાની જવાબદારી મારી. હવા મહિના મારું જૂનું લેણું હાલ દે ને હાલું, તો નવા લેણા મારી ઝોપડીને સ્પોન્સર કરી આલવાનું હવે મારા ઝોપડીના રોમ કે લે માથે હાકર મૂકીને કરી આલવાની. ધ્યાન છે તો પહેલા 6 આઠે પૂરું થઈ ગયું એવા મારા ઝોપડીના રોમ કે ભાઈ પાકું. આ સ્પોન્સર થઈ જાય કેટલો ગાળો આપો મારે. તું બોલ ને કેટલા ટાઈમ માં છે અને તો તમે મારી જેટલો જલ્દી કરો એટલું કાઢી મારો જૂનું લેણું પૂરું થાય ને હા એના ફરી હું ચાલુ કરું 15 દાડા સ્પોન્સર મારી ઝોપડીને આ લાવવાનું તો 15 દીમાં જૂનું લેણું પૂરું. ચલો જૂનું લેણું 15 દીમાં હાકર મૂકીને પૂરું. મારાથી ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય તો માફ કરજે. ભૂલ હતી જ બેટા તારી હા, એ તો છે જ માં, એ તો મેં માફી માંગ્યા છે. હે તો 400 ના બોલું જો હે હા છે કુંવાસી ભૂલ તારી છે મારા ઉચ્ચન નું હવન બાકી છે તારે બોલો છું એ તો બાકી છે માં, પણ ધંધો તું ચાલુ કર તો હું કરી આલું. તું મારા બંધક માં થઈ જાય ને બધું ચાલુ કરાવી દઉં મેં ઝોપડી જ બંધ કરાયેલું બોલ ધંધો બંધ છે તો પછી હું કેવી રીતે કરું માં? લે ખોલ નાખ્યો અત્યારથી
બસ તારે. મારો ધંધો ચાલુ થઈ જશે હું જેની બાધા પૂરી આપી બેન બધો ખાવું પડે. વેણ વેણ હા તો 4 છોડ છે લે છો છે જા કોલ લાગે મેં અત્યારથી ખોલ નાખ્યો ને બસ માં તો ધંધો ફૂલ જોશમાં ચાલશે તો આપણે દોષની વાત નથી બેટા તે ઘડીએ તે મને ધંધાનું નતું કહ્યું હા એ તો મને ખબર છે હે હું કરીશ એમ કહ્યું તે મને હા હું કરીશ અને મેં તારા બધાય કોમ કર્યા છે એક કોમ બાકી નહીં રાખ્યું મેં સોપડીએ બોલ મેં તો મને ખબર જ નથી. બધાય કોમ તારા મેં કરી આલ્યા તું હાજર છે મારા તો પણ પૈસા વગર માં હું કેવી રીતે જઉં તું એ સમજશે ને માં છે વેણ 4 છોય પૂરું ભાઈ જાવ સારું થઈ ગયું રામ રામ ભાઈ હું આશી વારે જજો. 15 દાડામાં જૂનું લેણું પૂરું કરી દેવાનું અને તમારે બીજા 15 થી માઇનસ 500 કરી એ દેવાનું મારે કરી આલવાનું બેટા હજુ મેં તને કહ્યું કે મારે કરી આલવાનું લે હું સોપડી બોલું એટલે કરી જ દઈશ છે વેણ અત્યાર લગી નહીં કરે તારા કોમ તે ફોન પર કહ્યું છે મેં ચોપડીએ કોમ કર્યું છે બધું કામ કરું છું. ઘેર બેઠા મારું 6 આને પૂરું થઈ ગયું ભાઈ પૂછી લો હાલો બરોબર બેઠેલે મને ઉઠાવી છે જગ્યા તો ગઈ નીચે બી બેવાનું બંધ. જગ્યા કઈ બેટા તો પાકું એક મન ને એક વિશ્વાસ થી સાથ રહેવાનું પર હું કઉ છું ઉડાડે સેવ તાર માતા કરવાની નહીં ભાઈ વેરા બરાબર તમારો ટાઈમ પણ તારો સમય સંજોગ આવશે એટલે હું તને બેહાર દઈશ બરાબર છે મારા ઝોપડીના રોમ ત્યાં છે હમણાં નહીં બેહારે હું કઉ છું કે તું રવિવાર ભરો છું તને બેહારવાનો ટાઈમ આલ દઈશ બરાબર તું ચાલુ કરી દે બેહવાનું હું ઝોપડી જોઈ લઈશ ફરી આવે પહેલો રવિવાર તો થયો માં પહેલો રવિવાર છે. તો મેં તને શું કહ્યું કે 7 ભરવાના છે તું બેહવાનું ચાલુ કર ને ફસે તારો રસ્તો એક દાડો નહીં બે બીજા ત્રીજા દાડો હું તને બેહાર દઈશ અને બેહાડ્યા ફરી ઊભું નહીં કરવા દે એવો સિક્કો મારી આલીશ ભાઈ શું છે તારી પોત છે ભાઈ મારા છોકરા તારાનું ભવિષ્ય એનો બહુ મોટા સપના છે પણ મારી ઓકાત નહીં માં ભાઈ મોટા સપના હોય તો આમ દેવીએ પૂરા કરી આલે પણ મહેનત મજૂરી તો આપણે કરવી પડે ને હે ભાઈ એ બોલ એ સપના તો માતા પૂરા કરો પણ મહેનત મજૂરી કરીને જે પૈસા કાઢવા છે તમારે મસ્તી કાઢવો પડે ને હે ભાઈ મને મેરવીસ તો કાઢી બરાબર. મને મેરવીસ તો કાઢી હું માતા મેરે આવીશ ભાઈ હાથમાં આવશે મારા છોકરાનું ભવિષ્ય બની જાય બની જશે ભાઈ બોલો છો, બોલો. રામ રામ ધંધાનું બેટા હે થોડો સમય લીધો ભાઈ મારું બાકી તારું પત્યું. હવે ઉભા રહો હાથમાં આવશે